હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો બધા? મજામાં ને? આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે જોશું ધોરણ 8 નું ચેપ્ટર નંબર 9 અને 10. ચેપ્ટર 9 છે માપન અને ચેપ્ટર 10 છે ઘાત અને ઘાતાંક. તેમાં એકમ કસોટીની એક્ઝામો લેવાતી હશે ઘણી બધી સ્કૂલોમાં. તો એમાંથી મોસ્ટ આઈએમપી જેવું એટલે આઈએમપી કઈ હોતું નથી, પરંતુ વારંવાર પૂછાયેલું હોય અથવા અમુક જે સૂત્ર હોય એ પૂછાતા હોય એનું આપણે સોલ્યુશન કરશું. તો આપણે શરૂઆતના પ્રશ્ન 1 માં વિકલ્પનું સોલ્યુશન કરશું, પ્રશ્ન 2 માં ખાલી જગ્યા લેશું 10 ખાલી જગ્યા, પ્રશ્ન 3 માં 5 ખરા ખોટા લેશું, પ્રશ્ન 4 માં જે કિંમત શોધો છે 10મા ચેપ્ટરની ઘાત અને ઘાતાંકની તેનું સોલ્યુશન મેળવીશું. ત્યારબાદ ચેપ્ટર નંબર એટલે કે પ્રશ્ન 5 ચેપ્ટર નંબર 9 માપનમાંથી અમુક સંખ્યાનું પૃષ્ઠફળ, ઘનફળ કે પરિઘ, વ્યાસ જે શોધવાનું થતું હોય એનું સોલ્યુશન આ વિડીયોમાં તમને જોવા મળશે. તો કોઈ પણ પ્રકારની વાર લગાડ્યા વગર પ્રશ્ન 1 વિકલ્પ શોધો. મેં વિકલ્પ લખ્યા નથી કારણ કે ઘણા બધાની સ્વાધ્યાય પોથી, ચોપડી કે જે એમસીક્યુ કાઢે એમાં અલગ અલગ રીતે એમસીક્યુ ના જવાબ આપ્યા હોય. 1/3 હોય, 3 ની માઇનસ હોય, બંને સેમ જ થાય, પરંતુ એમસીક્યુ માં તમને શું જવાબ આપ્યો છે એના ઉપર જવાબ નક્કી થાય. તો આપણે જેટલા જવાબ મળશે એટલા જવાબ લખશું અને એમસીક્યુ માંથી જે પણ જવાબ તમને પૂછાય એ લખી નાખવાનો. પહેલો એમસીક્યુ, એક સમઘનનું કુલ પૃષ્ઠફળ 150 સેન્ટીમીટર સ્ક્વેર છે તો તેની બાજુની લંબાઈ શોધો. તો સૌપ્રથમ આપણને સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર આવડવું જોઈએ. તો એનું સૂત્ર છે 6l². એ આપણને આપી દીધું છે 150, જેમાં આપણે લંબાઈ શોધવાની છે. 6 ગુણાકારમાં આ બાજુ આવશે તો ભાગાકારમાં 150 ના છેદમાં 6 = l². 25 અંક કરશો એટલે તમારો જવાબ આવશે 150. તો શું આ જે 25 મળ્યું એ આપણને લંબાઈ મળી? તો કે ના, જે રીતે ગુણાકાર હતો આ બાજુ આવ્યો, ભાગાકાર થયો, ભાગાકાર આ બાજુ આવે તો ગુણાકાર થાય, સરવાળો આ બાજુ આવે તો બાદબાકી થાય, બાદબાકી સરવાળો થાય. એ જ રીતે વર્ગ આપ્યો હોય તો વર્ગનું વર્ગમૂળ થાય. એક્ઝામ્પલ તરીકે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 25 નો વર્ગ 5 નો વર્ગ 25. ઊંધું, 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2, 9 નું વર્ગમૂળ 3, 16 નું વર્ગમૂળ 4, 25 નું વર્ગમૂળ 5. તો એ જ રીતે વર્ગ હતો, પેલી બાજુ ગયો તો વર્ગમૂળ થયું, 25 નું વર્ગમૂળ 5 સેન્ટીમીટર મળશે. પહેલો એમસીક્યુ નો જવાબ શું આવશે? 5. બીજો એમસીક્યુ, એક સમઘનનું ઘનફળ 512 સેન્ટીમીટર સ્ક્વેર છે તો તેની બાજુની લંબાઈ શોધો. હવે અહીંયા પણ સમઘનનું ઘનફળનું આપણે મેળવવાનું છે. સમઘનનું ઘનફળ નું સૂત્ર આવશે l³. ઘનફળ ઓલરેડી આપી દીધું 512. સેમ ટુ સેમ જ કરવાનું છે. મેં કીધું પ્લસ માઇનસ, માઇનસ પ્લસ, ભાગાકાર ગુણાકાર, ગુણાકાર ભાગાકાર, વર્ગ વર્ગમૂળ, વર્ગમૂળ વર્ગ, ઘન ઘનમૂળ. તો l બરાબર 512 નું ઘનમૂળ એટલે કે 8 સેમી. આ મને તો યાદ છે, તમારે યાદ રાખવાનું છે કે 8 ગુણ્યા 8 ગુણ્યા 8 નો ઘન કરો એટલે તમને મળશે 512 સેન્ટીમીટર. ચાલો, 154 સેન્ટીમીટર ધરાવતા વર્તુળનો વ્યાસ શોધવાનો. પહેલા તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર આવડવું જોઈએ. તો કે πr². પાઈ બરાબર લેવાના થશે 22/7. r બરાબર 154. r ત્રિજ્યા શોધો. આપણે ત્રિજ્યા મેળવી લઈશું. એનું ત્રિજ્યા એટલે શું થાય? r. અને વ્યાસ એટલે કે d. વ્યાસ ડબલ હોય, ત્રિજ્યા અડધી હોય. ત્રિજ્યાનું ડબલ કરી નાખો એટલે આપણને શું મળી જશે? વ્યાસ. તો આમાં સૌ પ્રથમ વ્યાસ મેળવવાનો, ત્રિજ્યા મેળવવાની થશે. વર્તુળનું ક્ષેત્રફળ 154. હવે 154 એમ નમ રહેવા દે. 7 ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકારમાં, 22 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં = r². 22 + 154, 77 49. r નો વર્ગ બરાબર 77 49. મેં કીધું વર્ગ પેલી બાજુ જશે તો એનું થઈ જશે વર્ગમૂળ. તો 49 નું વર્ગમૂળ શું આવશે? 7 સેન્ટીમીટર. તો તમારો જવાબ આવશે 7 સેન્ટીમીટર.
એમસીક્યુ માં તમને જે જવાબ આપ્યો 7 આપ્યો હોય તો 7. હવે આ મળ્યું હું સોરી આપણને ત્રિજ્યા મળી, તો મારે શોધવાનો છે વ્યાસ. ડી બરાબર 2r, r એટલે કે ત્રિજ્યા, 7 દુ 14, તો તમારો વ્યાસ મળે 14, ત્રિજ્યા 7 મળી, કારણ કે ત્રિજ્યા અડધી હોય ને વ્યાસ એનું ડબલ હોય. પછીનો એમસીક્યુ, 7 સેન્ટીમીટર ત્રિજ્યા અને 5 સેન્ટીમીટર ઊંચાઈના નળાકારનું ઘનફળ. તો આપણને નળાકારનું ઘનફળનું સૂત્ર તો આવડવું જોઈએ, તો જ આપણે એનું સોલ્યુશન મેળવી શકીએ. પાઈ આર સ્ક્વેર એચ, પાઈ બરાબર મેં લીધા 22/7, ત્રિજ્યા બરાબર 7 ગુણ્યા 7 અને ઊંચાઈ બરાબર 5. 7 ગુણ્યા 7 કેમ લીધા? કારણ કે r નો વર્ગ હતો, વર્ગ એટલે કે એની સંખ્યાનો એની સંખ્યા સાથે ગુણાકાર. 7 7 કેન્સલ, 22 + 154, એને ગુણ્યા 5, 5 ચોક 20, વધી પડી 2, 55 25 ને 2 27, વધી પડી 2, 5 એકુ 5 ને 2 7. ક્લિયર? 5 ચોક 20 નો શૂન્ય, અહીંયા વધી પડી 2, 55 25 ને 2 27, વધી પડી 2, 5 એકુ 5 ને 2 770 સેન્ટીમીટર ક્યુબ. કેમ ક્યુબ આવ્યું? કારણ કે આપણે અહીંયા શું મેળવવું? ઘનફળ. ઘનફળ મેળવવાનું થાય તો એને એકમમાં ફેરફાર થાય. ફેરફાર એટલે કે સેન્ટીમીટર પરિમિતિ પરી કેવું શોધવાનું હોય તો એનું એ જ રહે. પૃષ્ઠફળ શોધવાનું, ક્ષેત્રફળ શોધવાનું એનો વર્ગ થઈ જાય, ઘનફળ શોધવાનું એનો ઘન થઈ જાય. પછીનો એમસીક્યુ, હવે આ જે હતા એ માપનના હતા, હવે આવ્યા ઘાત અને ઘાતાંકના. તો ઘાત અને ઘાતાંકમાં એક વસ્તુ યાદ રાખવાની, માઇનસ ઘાત હોય તો એને હંમેશા પ્લસ કરી નાખવાની, ઉપર માઇનસ હોય નીચે માઇનસ હોય પ્લસ કરી નાખવાની. ઘાતની ઘાતાંકનો ગુણાકાર થાય, નીચે જે સંખ્યા આપી હોય એને આધાર કહેવામાં આવે, ઉપર સંખ્યા આપી એને ઘાત કહેવામાં આવે, અને એની ઉપર આપ્યો ને ઘાતાંક કહેવામાં આવે. ઘાતની ઘાતાંક ખ્યાલ આવે છે? હવે અહીંયા ઘાતની ઘાતાંક છે તો એ બે સંખ્યાનો સૌ પ્રથમ ગુણાકાર કરવાનો, કે 2 એકુ 2, પણ 2 એકુ 2 કેવા? માઇનસ, કારણ કે આ પ્લસ છે આ માઇનસ છે. મેં કીધું ગમે ત્યારે માઇનસ ઘાત હોય તો એને શેમાં ફેરવી નાખવાની? પ્લસ ઘાતમાં. પ્લસમાં ફેરવવું હોય તો વ્યસ્ત કરી નાખવાની. નીચે માઇનસ હોય ઉપર જાય તો પ્લસ થઈ જાય, ઉપર માઇનસ હોય નીચે આવે તો પ્લસ થઈ જાય. આધારની વાત કરતો નથી, હું માત્ર ઘાતની વાત કરું છું. તો આ -2 ઘાત હતી, ઉપર ગઈ તો શું થઈ ગઈ? પ્લસ 3 નો વર્ગ = 9. એટલે મેં એમસીક્યુ નથી લખ્યા. ઘણામાં 3 નો વર્ગ આપ્યો એમસીક્યુ માં, ઘણામાં 9 આપ્યું હોય, ઘણામાં 3 ની -2 ઘાત આપી હોય. જે જવાબ આપ્યો એ તમે લખી શકો. પછીનો એમસીક્યુ કાઉન્સ દૂર કરીએ. 4 ની -2, 9 ની -2, માઇનસ ને શું કરવાનું? તો કે પ્લસ કરવાનું. 9 નો વર્ગ કેટલો થાય? 81. 4 નો વર્ગ કેટલો થાય? 16. જે જવાબ તમને એમસીક્યુ માં આપ્યો હોય આમાંથી લખી શકો છો. પછીનું બહુ જ મોસ્ટ આઈએમપી એમસીક્યુ પૂછાય. કેમ? કારણ કે ગમે એ સંખ્યાની તમે 0 ઘાત લ્યો એનો મતલબ શું થાય? 0 ઘાત, 1 ની 0 ઘાત, 10 ની 0 ઘાત, 99 ની 0 ઘાત, 100 ની 0 ઘાત કે 999 ની 0 ઘાત. ગમે તે સંખ્યાની વાત કરી, ચલની પણ 0 ઘાત હોય, x y z ગમે એની 0 ઘાત હોય તો એનું મૂલ્ય, કિંમત જે તમે કયો હોય શું થશે? 1 થશે. યાદ રાખી લેજો, બહુ જ અગત્યનું છે. પછીનું, અહીંયા આપણને બંનેના આધાર સમાન આપ્યા છે. જ્યારે પણ આધાર સમાન આપ્યા હોય ત્યારે ઘાતનો કાં તો સરવાળો થાય કાં તો બાદબાકી થાય. ગુણાકાર આપ્યો હોય તો સરવાળો થાય ને ભાગાકાર આપ્યો હોય તો બાદબાકી. અહીંયા ભાગાકાર આપ્યું છે તો 12x ની 4 - 6, 4 માંથી 6 ન જાય એટલે 6 માંથી 4 કાઢીએ તો 2, મોટી સંખ્યાની નિશાની. હવે આને મારે પ્લસમાં લખવું હોય તો 12 ઉપર છે, કારણ કે x ની 2 છે, છેદમાં x નો વર્ગ. આ લખો તોય ચાલે, આ લખો તોય ચાલે. એમસીક્યુ માં તમને જે જવાબ આપ્યો એ તમે લખી શકો. સેમ ટુ સેમ ત્રણેયના આધાર કેવા છે? સમાન. ગુણાકાર છે માટે એકવાર સરવાળો, અહીંયા ભાગાકાર છે માટે બાદબાકી. 10 ને 5 15, 3 ની 15 - 12, એટલે તમારો જવાબ આવ્યો 3 ની 3. 3 ની 3 એટલે 3 તેરી 9 તેરી 27. 3 નો ઘન, તો તમારો જવાબ શું આવશે? 9માં એમસીક્યુ માં 27 અથવા 3 નો ઘન, જે લખો તે. ચાલો ઘાતની ઘાતનો ગુણાકાર કરી નાખીએ. સૌ પ્રથમ 1/2, 2 દુ 4, માઇનસ પ્લસ માઇનસ, બંનેને ઘાત આપી દઈએ. 1 ની -4, 2 ની -4, બંનેને પ્લસમાં ફેરવી નાખીએ.
2 ની 4 2 દુ 4 દુ 8 દુ 16 1 ની 4 એટલે 1 16 ના છેદમાં 1 ઇઝ ઇક્વલ ટુ ગમે તે સંખ્યાના છેદમાં 1 લખ્યું એટલે એ સંખ્યાનું કોઈ મૂલ્ય ન હોય નીચેની સંખ્યાનું ગમે સંખ્યાના છેદમાં 1 લખો કે ન લખો કઈ ફરક પડશે નહીં. તો આ થઈ આ પ્રશ્ન એક MCQ 3 થી 4 માપનના છે ને 5 થી 10 ઘાત અને ઘાતાંકના છે. પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલી ખાલી જગ્યા છે 10 ખાલી જગ્યા લીધી છે મને ઠીક લાગે આવી કદાચ એક્ઝામમાં પૂછાય. ખાલી જગ્યામાં માત્ર સૂત્ર જ પૂછાઈ શકે. MCQ માં મારા ખ્યાલ મુજબ MCQ માં દાખલા કે રીતનું સોલ્યુશન. પહેલી છે ચોરસનું ક્ષેત્રફળ. હવે આ તો બધું યાદ રાખવાનું છે કે લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા લંબાઈનો વર્ગ. આ મેં ક્ષેત્રફળના પરિમિતિના ઘનફળના પૃષ્ઠફળના માપનની સમજના આગળ મેં વિડીયો મારી ચેનલ ઉપર મૂક્યા છે જેનું કઈ રીતે સૂત્ર આવે, કોને ક્ષેત્રફળ કહેવાય, કોને પરિમિતિ કહેવાય, કોને પૃષ્ઠફળ ઘનફળ કોને કહેવાય ને કઈ રીતે સૂત્ર આવે, જેનું તમામ પ્રકારનું વિવરણ મારા વિડીયોમાં આની આગળના જે વિડીયો છે એમાં મૂક્યું છે તે તમે જોઈને સમજી શકો, શીખી શકો, ત્યારબાદ આ સૂત્ર લખી શકો છો. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર થશે પાઈ આર સ્ક્વેર. નળાકારના ઘનફળનું સૂત્ર થશે પાઈ આર સ્ક્વેર એચ. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. વર્તુળના પરિઘનું સૂત્ર 2 πr. સમઘનના ઘનફળનું સૂત્ર L³ અથવા L ગુણ્યા L. આ યાદ રાખવાનું છે અથવા સમજવાની વસ્તુ છે. જો એકવાર મગજમાં સૂત્ર બેસી ગયા એટલે તમે કોઈ પણ પ્રકારનો દાખલાનું સોલ્યુશન મેળવી શકો છો. 2 ની 3 ઘાતની કિંમત 2 ગુણ્યા 2 એટલે 2 નો ઘન શું થશે 8. સિમ્પલ વસ્તુ છે. 2 નો 3 વાર ગુણાકાર કરવાનો એની એ જ સંખ્યા સાથે. 5 ના ઘનની વ્યસ્ત સંખ્યા 5 નો ઘન એની વ્યસ્ત 1/5 ની -3 થાય. કેમ -3? વ્યસ્તમાં તો તમે કહો છો કે પ્લસ માઇનસ નું ન થાય, વિરોધીમાં થાય, પણ ઘાત ઉપર પ્લસ હોય તો નીચે આવે તો માઇનસ થઈ જાય. તો આની વ્યસ્ત શું થશે 1/5 ની -3. આપણે કિંમત નથી શોધવાની, ખાલી વ્યસ્ત મૂકવાની. x ની ઘન x ની 5, x નો ઘન x ની 5 બંનેનો આધાર સમાન માટે ઘાતનો શું થશે સરવાળો. 3 ને 5 8 એટલે તમારો જવાબ આવશે x ની 8 ઘાત. 1/5 ની -2 ઘાત. 1/5 ની -2 -2 આનું વ્યસ્ત કરી નાખવાનું, ઉપર જાય તો પ્લસ થઈ જાય. 5 નો વર્ગ એટલે કે 5 ગુણ્યા 5 ઇઝ ઇક્વલ ટુ તમારો જવાબ આવશે 25. ખ્યાલ આવે છે? તો પ્રશ્ન 2 ખાલી જગ્યા સાવ સિમ્પલ છે. અમુક જે સૂત્ર છે અને ચેપ્ટર 9 માં સૂત્ર છે ને ચેપ્ટર 10 માં કિંમત શોધો. તો પ્રશ્ન નંબર 3 ખરા કે ખોટા તે લખો. પહેલો ખરો ખોટું. 1 સેન્ટીમીટર બાજુના સમઘનનું ઘનફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર થાય. સમઘનના ઘનફળનું સૂત્ર L³ 1 ગુણ્યા 1 સેન્ટીમીટર ક્યુબ. એક તો જવાબ આવી ગયો સાચું? તો કે ના, કારણ કે અહીંયા ધ્યાન આપવાનું છે થોડું. અહીંયા આપણને સેન્ટીમીટર સ્ક્વેર આપ્યો છે ને આપણો જવાબ આવે 1 સેન્ટીમીટર ક્યુબ. માટે પહેલામાં શું આવશે ખોટું. રોડ રોલરનો આકાર ગોળ હોય છે. રોડ ઉપર ચાલતા હોય ને રોડની સપાટીને સમતલ કરવા માટે, ઈસુ બનાવવા માટે એ રોડ રોલર. તો ગોળ હોય? તો કે ના. કેવો હોય એનો આકાર? નળાકાર જેવો. 5 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર અને 5 4 3 લંબઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર 2 LB + BH + HL. સાદું રૂપ આપી દઈએ. 5 ચોકું 20, 4 તેરી 12, 5 તેરી 15, 3 3 સંખ્યાનો સરવાળો. આ 32 + 15 47. 2 ગુણ્યા 47 કરો તો 2 × 7 14 નો 4, 2 ચોક 8 ને 1 9, 94 સેન્ટીમીટર સ્ક્વેર. અહીંયા તો 60 આપ્યું છે માટે તમારો જવાબ આવશે ખોટું. ટ્યુબલાઇટ એ નળાકારનું ઉદાહરણ છે. સાચું. ટ્યુબલાઇટ હોય નળાકાર જેવું જોવા મળે, નીચેની બાજુ વર્તુળ, ઉપરની બાજુ વર્તુળ. પછીનું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર 1/2 BH છે. આપણે શું લખીએ છીએ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ.
મતલબ એ જ થાય આ ત્રિકોણ, આ એનો વેધ અને આ એનો પાયો, આને બી કીધું અને એચ કીધું, તો 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ, પાયો ગુણ્યા વેધ, પહોળાઈ આધાર ગુણ્યા ઊંચાઈ, જે લખો તે. પ્રશ્ન 4 કિંમત શોધો. સિમ્પલ વસ્તુ છે 2 નો વર્ગ, એમને રહેવા દઈએ. પેલા તો થોડુંક સાદું રૂપ આપી દઈએ. 2 ની -3 છે, નીચે આવે તો +3 થઈ જાય. 2 ની -1 છે, એ પણ નીચે આવે તો શું થઈ જશે? +1 થઈ જશે. હવે સાદું રૂપ આપવાનું. નીચેનો આધાર સમાન, તો કે હા. બંને આધાર સમાન હોવાથી ઘાતનો સરવાળો 3 ને 1 4. નીચે 2 ની 4 ઘાત છે, માટે 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ કરીએ તો 2 ની 4 ઘાત થઈ જાય. 2 નો વર્ગ કેન્સલ. તમારો જવાબ આવશે 1/2 નો વર્ગ. 2 નો વર્ગ એટલે શું થશે? 1/4. વર્ગ એટલે કે આપેલી સંખ્યા સાથે ગુણાકાર. પછીનો દાખલો જોઈએ. 1/3 આખાની 3 ઘાત. સૌ પ્રથમ સાદું રૂપ. 1 ની 3 ઘાત, 3 ની 3 ઘાત, માઇનસ છે, નીચે જશે તો પ્લસ. આ એમને રહેવા દઈએ. ચાલો, હવે જ્યારે આધાર સમાન હોય ત્યારે ઘાતનો શું થશે? સરવાળો. ઉપર તો 3 ની 5 જ વધશે, કારણ કે 1 ની 3 કરો, 1 ની 5 કરો કે 1 ની 99 કરો, જવાબ કેટલો આવવાનો છે? અને ગમે તે સંખ્યાનો એક સાથે ગુણાકાર કરો એટલે સંખ્યા પોતે જ આવવાની છે. અહીંયા આધાર સમાન, ઘાતનો સરવાળો 3 ને 2 5, 3 ને 2 5 કેન્સલ. તમારો જવાબ આવશે 1. ખ્યાલ આવ્યો? પછીનો દાખલો 8 નો વર્ગ ગુણ્યા 4 નો વર્ગ. 8 નો વર્ગ છે તો એને હું, ચાલો, 4 ગુણ્યા 2 આખાનો વર્ગ ગુણ્યા 4 નો વર્ગ. અહીંયા કાઉન્સ દૂર કરીએ. 5 દુ 10, માઇનસ પ્લસ માઇનસ. અહીંયા મારે લખવું હોય તો 4 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 4 નો વર્ગ છેદમાં 2 ની 10 ઘાત લખી શકાય કે ન લખી શકાય? તો કે હા, લખી શકાય. હવે 4 નો વર્ગ 16, 4 નો વર્ગ 16, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. એટલે કે 2 ની 4 ઘાત કરું તો મારે ઉપરના આયરે સેમ થઈ જાય. 2 ની 4 ઘાત, 2 ની 4 ઘાત ગુણ્યા 2 નો વર્ગ. આટલું ખ્યાલ આવ્યો? આ 2 નો વર્ગ, આ 2 નો વર્ગ કેન્સલ. 4 નો વર્ગ એટલે શું થાય? 16. 2 ની 4 ઘાત એટલે 16. 4 નો વર્ગ 16, 2 ની 4 ઘાત એટલે 16. તમારો જવાબ આવશે 1. તમે ગમે તે રીતે કરો, જવાબ છેલ્લે 1 જ આવશે. 8 નો વર્ગ, હવે આનું સાદુરૂપ 8 નો વર્ગ કેટલો થાય? 64 થાય. 4 નો વર્ગ કેટલો થાય? 16 થાય. 2 ની -10 હતી, નીચે આવી તો પ્લસ થાય. આ બે નો ગુણાકાર કર્યો, એક્ઝામ્પલ તરીકે જે જવાબ આવ્યો. 2 ની 10 કરી, એક્ઝામ્પલ તરીકે જે જવાબ આવ્યો એ બંને સમાન થશે, બંને કેન્સલ થશે, એટલે તમારો જવાબ એમાં પણ 1 જ આવશે. તમે ગમે તે રીત કરો ચાલે, પણ એનું સોલ્યુશન સમજણ તમને એવી જોઈએ કે કઈ રીતે મેં આનું સોલ્યુશન મેળવ્યું. તો હવે જોઈશું ચોથો દાખલો. 3 ની -2 આખાની -6, 3 ની -3 આખાની -2 ગુણ્યા 3 ની. સૌ પ્રથમ ગણિતમાં હવે આપણે કરશું કાઉન્સ દૂર. કાઉન્સ આપ્યો, કાઉન્સ દૂર કરી નાખવાના. કાઉન્સ દૂર એટલે કે ગુણાકાર થાય, ઘાતની ઘાતનો ગુણાકાર. 6 દુ 12, માઇનસ માઇનસ પ્લસ, 3 દુ 6, માઇનસ માઇનસ પ્લસ, 10 દુ 20, માઇનસ પ્લસ માઇનસ. અહીંયા બંનેની ઘાત સમાન છે, માટે એને પેલા આપણે સરવાળો કરી નાખીએ. અહીંયા માઇનસ છે, નીચે જશે તો શું થઈ જશે? પ્લસ. 3 ની 18, 3 ની 20. બંનેની આધાર સમાન, ભાગાકારના સંબંધમાં 18 - 20, 3 ની -2 એનું વ્યસ્ત કરી નાખવાનું. નીચે જાય તો વ્યસ્ત થઈ જાય 1/9, 3 નો વર્ગ. સાવ સિમ્પલ છે. કાઉન્સ દૂર કર્યા, માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ. બંનેના આધાર સમાન, સરવાળો આ માઇનસ હતું, નીચે જવા દીધું પ્લસ. 3 ની 18, 3 ની 20, ભાગાકારના સંબંધમાં આધાર સમાન. 18 માંથી 20 જાય તો 2, મોટી સંખ્યાની નિશાની. 3 ની -2 હતી, નીચે આવી તો પ્લસ થઈ ગઈ. 3 નો વર્ગ 1/9. સેમ ટુ સેમ પછીનો કરીએ. કાઉન્સ દૂર કરીએ. 3 ચોક 12, માઇનસ માઇનસ પ્લસ ગુણ્યા 16 ની -6 છે, તો એને નીચે મોકલી દો. 1 મિનિટ, સોરી,
તો એ પ્લસ થઈ ગઈ, 16 ની નીચે મોકલી દો એટલે પ્લસ થઈ ગઈ. 4 નો વર્ગ ગુણ્યા 4 નો વર્ગ ગુણ્યા 4 અને 2 ની કેટલી ઘાત કરું તો 16 થાય? 2 દુ 4 દુ 8 દુ 16, 2 ની 4 ઘાત કે 2 ની 4 ગુણ્યા 2 ની 4 ગુણ્યા 2 ની 4 છેદમાં 16 ની 6. કેમ આવું કર્યું? કારણ કે મારે બધાનો આધાર સમાન કરવો હતો તો જ એનું સાદુરૂપ આવે. 4 નો વર્ગ કેટલો થાય? 16. 4 નો વર્ગ 16, 4 એમનમ, 2 ની 4 ઘાત 16, 2 ની 4 ઘાત 16, 2 ની 4 ઘાત 16 છેદમાં 16 ની 6 ઘાત. 1 2 3 4 5, 16 ની 5 ઘાત ગુણ્યા 4 છેદમાં 16 ની 6 ઘાત. હવે 6 ને ઉપર લઈ લો એટલે માઇનસ થઈ જશે આ નીચે, એટલે 16 ની -1 ગુણ્યા 4, પાછી -1 નીચે ગઈ તો પ્લસ થઈ ગઈ. ચોકે ચોકે 16. તમારો જવાબ આવે 1 ના છેદમાં 4. કેમ? જો 5 માં 6 માંથી 5 જાય તો 1, મોટી સંખ્યા નિશાની એને ગુણ્યા 4, -1 નીચે જાય તો પ્લસ એટલે 16 ની 1 ઘાત એટલે 16, ચોકે ચોકે 16, 1 ના છેદમાં 4. શરૂઆતથી જોઈએ 4 ની 5 માઇનસ માઇનસ પ્લસ, આ માઇનસ હતા નીચે જવા દીધો તો પ્લસ થઈ ગયા. હવે મારે આધાર સમાન કરવો છે. 4 ની 5, 4 નું કેટલી ઘાત કરો તો 16 થાય? તો કે વર્ગ. 4 નો વર્ગ 4 નો વર્ગ 4 ની 1 ઘાત, 4 ની 5 ઘાત થઈ ગઈ, ક્લિયર. 2 ની 12 ઘાત, 2 ની હું કેટલી ઘાત કરું તો 16 થાય? તો કે 2 ની 4 2 ની 4 2 ની 4 કરો એટલે 16 થાય. પણ 4 ને 4 8 ને 4 12, 2 ની 12 થઈ ગઈ, 16 ની 6 એમનો. 4 નો વર્ગ 16, 4 નો વર્ગ 16, 2 ની 4 16, 2 ની 4 16, 2 ની 4 16, 1 2 3 4 5, 16 ની 5 ઘાત. 16 ની 6 ઘાત માંથી 5 ઘાત જાય એટલે એક વધે, મોટી સંખ્યાની નિશાની આવે એ માઇનસ હતા નીચે ગયા તો પ્લસ થયા, ચોકે ચોકે 16 એટલે તમારો જવાબ આવશે 1 ના છેદમાં 4. પછીનો દાખલો, એમાં પણ કાઉન્સ દૂર કરવાના છે. માઇનસ માઇનસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ ભાગ્યા 3 દુ 6. અહીંયા સૌ પ્રથમ સરવાળો કરીએ, પ્લસ આ માઇનસ 6 હતા એમના, આ 3 ની 6 એમનો, કાઉન્સ દૂર કરીએ. 12 માંથી 6 જાય તો કેટલા વધશે તમારો જવાબ? 6. 3 ની 6 ઘાત ભાગ્યા 3 ની 6 ઘાત. બંનેનો આધારે સમાન, ઘાતે સમાન, વચ્ચે બાદબાકી, 6 માંથી 6 0, 3 ની 0, ગમે તે સંખ્યાની 0 ઘાત એટલે એનું મૂલ્ય, એની કિંમત કેટલી થશે? 1. સાવ સિમ્પલ છે. પ્રશ્ન 4 માં આપણે આગળ 1 2 3 દાખલા જોયા, ચોથો પાંચમો ને છઠ્ઠો દાખલો. તો હવે જોઈશું પ્રશ્ન 5. નીચેના દાખલા ગણો. પહેલો છે 7 સેન્ટીમીટર ત્રિજ્યા 7 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો કે રકમમાં જે આપ્યું છે તે સૌ પ્રથમ લખી દઈએ. ત્રિજ્યા એટલે કે r, જે તમારી થશે 7 સેન્ટીમીટર. ઊંચાઈ એટલે કે h, જે તમારું થશે 7 સેન્ટીમીટર. અને જેમાં પાઈ બરાબર તમારે લેવાના થશે 22 ના છેદમાં 7. જો રકમમાં પાઈ ની કિંમત આપી હોય તો 3.14 લેવાની, જો ન આપી હોય તો 22 ના છેદમાં 7. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર થશે 2πrh. પાઈ બરાબર 22 ના છેદમાં 7, r બરાબર તમારી ત્રિજ્યા, h બરાબર તમારી ઊંચાઈ. 7 7 કેન્સલ, 22 + 154 ગુણ્યા 2 કરશું એટલે તમારો જવાબ આવશે 308 સેન્ટીમીટર. સાવ સિમ્પલ. સૌ પ્રથમ નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર, પાઈની કિંમત, ત્રિજ્યાની કિંમત, ઊંચાઈની કિંમત. 7 7 કેન્સલ, સાદુરૂપ 22 + 154, 154 ગુણ્યા 2 કરીએ એટલે 308. પછીનો દાખલો, 7 સેન્ટીમીટર ત્રિજ્યા 2 મીટર ઊંચી નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? મેં આગળ કીધું તું, આગળના વિડીયોમાં માપન સમજાવતો હતો ત્યારે, કે પાણી સમાય, દૂધ સમાય, અંદર ભરવાનું આવે એટલે એનું ઘનફળ શોધવાનું થાય. તમને પ્રોપર કીધું ન હોય નળાકારનું ઘનફળ મેળવો, પૂછ્યું હોય આમાં કેટલું પાણી સમાય, કેટલું દૂધ સમાય, તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા મને નળાકારના ઘનફળ શોધવાનું કીધું છે. તો ત્રિજ્યા તમારી છે 7 મીટર, ઊંચાઈ તમારી છે 2 મીટર. નળાકારનું ઘનફળ નું સૂત્ર સૌ પ્રથમ તો આવડવું જોઈએ, પાઈ r²h. પાઈ બરાબર, જો રકમમાં નથી આપ્યા 3.14 તો તમારે લેવાના થશે 22 ના છેદમાં
7. પાઈની કિંમત 22/7. ત્રિજ્યા 7 ગુણ્યા 7. કેમ 7 ગુણ્યા 7? કારણ કે r નો વર્ગ આપ્યો છે. 7 7 કેન્સલ, 22 + 154. 154 ગુણ્યા 2 કરો એટલે એ 308 સેન્ટીમીટર ક્યુબ. ક્યુબ કર્યું, ઘનફળ શોધ્યું ને એટલા માટે ખ્યાલ આવે છે. પછીનું 8 સેન્ટીમીટર ગુણ્યા 6 સેન્ટીમીટર ગુણ્યા 5 સેન્ટીમીટર માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ. લંબાઈ બરાબર 8 સેન્ટીમીટર, પહોળાઈ બરાબર 6 સેન્ટીમીટર, ઊંચાઈ બરાબર 5 સેન્ટીમીટર. તો લંબઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર 2 કૌંસમાં LB BH HL. સાવ સિમ્પલ. પેલા આ બેનો, પછી આ બેનો, પેલા આ બેનો, પછી આ બેનો અને પછી આનો. કિંમત મૂકીએ. લંબાઈ તમારી 8, પહોળાઈ 6 પ્લસ પહોળાઈ 6, ઊંચાઈ 5 પ્લસ ઊંચાઈ 5, લંબાઈ 8. હવે સિમ્પલ સાદુરૂપ છે. જો સૂત્ર આવડી ગયું એટલે પછી તમે સાદુરૂપ ગુણાકાર ભાગાકાર તો આવડે. 8 છંગ 48, 6 પંચા 30, 8 પંચા 40, 30 ને 40 70, 70 પ્લસ 48 કરીએ એટલે 2 ગુણ્યા 118, 18 દુ 36 અને 100 દુ 200, 36 સેન્ટીમીટર સ્ક્વેર. સાવ સિમ્પલ છે. સૌ પ્રથમ આને લંબાઈ પહોળાઈ ઊંચાઈ આડાવડું લખો તો પણ ચાલે, તમારો જવાબ આ જ આવે. જો ગણતરી તમે વ્યવસ્થિત કરી, લંબાઈ 5 લ્યો, પહોળાઈ 8 લ્યો, ઊંચાઈ 6 લ્યો, કાંઈ મેટર કરતું નથી. પણ તમને ખ્યાલ આવવો જોઈએ કે લંબઘનના કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું આવે. તો આ પ્રશ્નમાં આપણે પહેલો, બીજો અને ત્રીજો જે ઘણા બધા IMP દાખલા છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.